સાવલી ઉદયપુર માર્ગ પર આવેલો બ્રિજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ બ્રિજના કામ અંગે અગાઉ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં પરિસ્થિતિ જેસે તે હોવાનું જણાઈ રહ્યું છે। આ સમગ્ર મામલાને લઈને કેતન ઇનામદારે તંત્ર પર આક્ષેપો કર્યા છે, જેમાં ધાક ધમકી અને દબાણનો મુદ્દો પણ સામેલ છે। સ્થાનિકો અને ધારાસભ્ય દ્વારા હવે આ સમગ્ર માર્ગ અને બ્રિજની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવા માટે વિજિલન્સની માંગણી કરવામાં આવી છે। ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની તમામ જવાબદારી વહીવટી તંત્રના માથે રહેશે। બ્રિજના નિર્માણમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે હવે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું। તો આ સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફોન લાઈન પર જોડાયા છે। જી કેતનભાઈ, તમે બ્રિજ મુદ્દે અગાઉ તંત્રને રજૂઆત કરી હતી તો પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, તો શું કહેશો આ મામલે તમે? તંત્રને રજૂઆત કરતા તંત્રએ તાત્કાલિક ધોરણે ત્યાં આગળ જઈને જે મેં એમને બતાવ્યું હતું કે ભાઈ આ સળિયા દેખાય છે અને બ્રિજની પરિસ્થિતિ હજુ આટલા ટાઈમમાં બ્રિજ ખુલ્લો મૂકતામાં જ આવું થાય તે ચિંતાનો વિષય છે। અને ટેકનિકલી તમે જે માનતા હોય, અમને ટેકનિકલી ખબર નથી, પણ કોઈ પણ વસ્તુમાં અત્યારે ડાઉટ એવો છે કે ભાઈ આની ગુણવત્તા જળવાઈ નથી અને એ લોકોએ જે રીતે અત્યારે કામ કર્યું છે એમાં સંતોષ નથી। એનું કારણ તમને કહું કે એમને ખાલી એના સળિયાને દેખાતા બંધ કર્યા છે। એટલે આપણી વાત એવી છે કે ભાઈ જ્યાં તમે આટલા જ ટાઈમમાં જો ઉપરની તિરાડો દેખાય છે, સળિયા દેખાય છે, તો પછી એનું કારણ શું હોય શકે એ તમે આખી તપાસ કરી અને એક રિપોર્ટ તૈયાર કરીને અમને આપો અને એનું કાયમી નિરાકરણ આવે એવું કરો કે ભવિષ્યની અંદર વર્ષો બાદ પણ અને કોઈની જાનહાનિ ના થાય અને આ બ્રિજને નુકસાન ના થાય। એટલે એ લોકોની કામગીરીથી મને સંતોષ નથી, એટલે મેં એમને એવું કહ્યું છે કે મને આખો ટેકનિકલી તમારો જે રિપોર્ટ હોય એ રિપોર્ટ તમારો જે ટેસ્ટિંગ હોય એ ટેસ્ટિંગ કરાવીને મને આપો। હેલો, તો કેતનભાઈ ધન્યવાદ, તમે અમારા પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા તે માટે। તો સાવલી ઉદયપુર બ્રિજ મામલે ફરી વિવાદ જાગ્યો છે, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆત બાદ પણ નિષ્ફળતા જોવા મળી। માર્ગના કામની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી। બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી હોબાળો મચ્યો। તંત્ર સામે ધાક ધમકી અને દબાણના આક્ષેપ પણ કરવામાં આવ્યા। તો બ્રિજ અંગે વિજિલન્સ તપાસની સખત માંગ ઉઠી। તો આ સાથે અમારા સંવાદદાતા અઝરુદ્દીન ચૌહાણ જોડાયા છે ફોન લાઈન પર। જી અઝરુદ્દીન, સાવલી ઉદયપુરનો આ જે બ્રિજ છે જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆત છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી, શું છે આ મામલે સમગ્ર વિગત? જો તમને ચોક્કસથી જણાવું કે સાવલી ઉદયપુર માર્ગ પર આવેલા બ્રિજ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવ્યો છે। આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને અનેક ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ બ્રિજ મામલે લેખિત રજૂઆત કરી હતી અને રજૂઆત છતાં હજી સુધી કોઈ ચોક્કસ નિકાલ આવ્યો નથી। બ્રિજના કામને લઈને અનેક સવાલો યથાવત છે। તંત્ર ધાક ધમકી અને દબાણના આક્ષેપો પણ થયા છે। સમગ્ર મામલે જો વાત કરીએ તો વિજિલન્સ તપાસ કરવાની પણ માંગ ઉઠી છે। જો કોઈ જાનહાનિ થશે તો તંત્ર જવાબદાર રહેશે કે કેમ એવું પણ કેતન ઇનામદારે સ્પષ્ટ જણાવ્યું છે। માર્ગના કામની યોગ્યતા અને નિષ્પક્ષતાની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે। જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જી અઝરુદ્દીન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।